ભાવનગરના વડતેજમાં રહેતા અને પ્રેક્ટિસ કરતા એક યુવાને તેની પત્ની અને તેના પ્રેમી દ્વારા છેલ્લા ઘણા સમયથી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હોય આ વાતની વ્યથિત થઈને ફિનાઇલ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પત્ની તથા તેના પ્રેમી વિરુદ્ધ વડતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સમગ્ર બનાવ અંગે વડતેજ ગામે રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા આરિફ ગફારભાઈ મેતરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેની પત્ની અમીષા અને સમીર શ્રીમાળી નામના શખ્સ સાથે છેલ્લા 4 વર્ષથી અફેર હોય અને અનૈતિક સંબંધોની જાણ વકીલ આરિફને થતાં નાઈઝા સંબંધને લઈને લાજવાને બદલે ગાજેલી પત્ની અમીષાએ પ્રેમી સમીર અને મળીને આરિફને સતત ધમકી આપી તેને માર્ગમાંથી હટી જવા ધમકાવ્યો હતો અને સમીર આરિફને પોતે કોઈ પણ હિસાબે તેનો કાંટો કાઢી નાખશે તેવી સતત ધમકીઓ આપી અને આરિફનો પીછો કરી શારીરિક માનસિક ત્રાસ આપતા ત્રાસથી કંટાળી જઈને આરિફે ફિનાઇલ ગટગટાવી લેતા સારવાર માટે સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને આ અંગે તેની પત્ની અમીષા અને તેના પ્રેમી સમીર વિરુદ્ધ વડતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। મહેતર આરિફભાઈ ગફારભાઈ વડતેજ। મારી ઘરવાળી અનિશા અને એનો એક એનો પ્રેમી છે સમીર શર્માળી, એ બે થઈને મને ધમકી આપે છે મારી નાખવાની કે તારું એક્સિડન્ટ કરાવી નાખીશ, તું અમારા બેમાંથી બંને વચમાંથી હટી જા, નકર અમે તારું એક્સિડન્ટ કરાવીને તને રસ્તામાંથી હટાવી દેવું, એવી ધમકી આપે। અને આવી ધમકી આપીને મને બહુ ત્રાસ આપે છે। સતત હું જ્યાં નોકરી ધંધાએ જાઉં છું એ મારી પાછળ આવીને મારી રેકી કરે છે અને મને મારી નાખવાની ધમકી આપે છે। બે આપે છે ધમકી। એનું નામ સમીર શર્માળી અને મારી વાઈફ અનિશા, જે ભાવનગર તેલઘાણી કેન્દ્રવાળા મહેબૂબભાઈ મુસાભાઈ સૈયદ ની દીકરી છે। ધમકી આપવાનું કારણ બેની વચ્ચે અફેર છે, છેલ્લા 4 વર્ષથી એની બેની વચ્ચે અફેર છે। એના હિસાબે એ મને રસ્તામાંથી હટી જવા કહે છે અને એને બેને લગ્ન કરવા છે। મેં એના ત્રાસથી સાહેબ દવા પીધી છે। સમીર અને મારી વાઈફ બે વચ્ચે। મારી માંગ જો પૂરી છે ને આ મને બહુ ત્રાસ આપશે સાહેબ આવો તો હું બીજી વાર આત્મવિલોપન કરીશ। હા, પોલીસ ફરિયાદ કરી છે સાહેબ તમે પ્રમ દિવસે। ફિરોજ મલેક, ભાવનગર।